हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણો પર્યાવરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આજનો આપણો જે ટોપિક છે એ છે આહાર ઝાડ, જૈવિક વિશાલન, ઓઝોન સ્તર અને કચરાનું વ્યવસ્થાપન। એમાં સૌથી અગત્યનો ટોપિક આપણે જૈવિક વિશાલન કહી શકીએ। આજે આપણે આવા અગત્યના ટોપિકો વિશે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ જોઈએ આહાર ઝાડ એટલે શું। तो सजीवों तेमनी खोराकनी जरूरियात प्रमाणे एकबीजा पर आधारित होय छे अने आहार श्रृंखला बनावे छे। विविध निवसन तंत्रों पैकी दरेक निवसन तंत्र आगवी आहार श्रृंखला धरावे छे। जो अहींया तमे जोई शको छो, एक झाड़ी रूप रचना छे। सिंपल बात करिए, धारो के कोई वनस्पतिओ छे, ए वनस्पतिओने ससलुं खाय छे, बराबर छे। ए ज वनस्पतिने कोई उंदर खाय छे अथवा तो कोई अन्य प्राणीओ खाय छे। तो ससला ने तो के शियाळ खाय, वरु खाय, सिंह खाय। तो आवा घणा बधा सजीवो खाता होय तो शुं थाय तो के आहार श्रृंखला रचाय छे। એટલે કે એકબીજા સાથે તો આમ આ પહેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, પણ એક સજીવને જ્યારે એક કરતા વધારે સજીવો ખાય ત્યારે આહાર ઝાડ રચાય છે, એક ઝાડી રૂપ રચના। જો અહીંયા તમે બીજું એક જોઈ શકો છો કે વનસ્પતિઓ છે એને કેટલાક અન્ય પ્રાણીઓ जीवाणुओ खाय छे। एमांथी चकली खाय छे, चकलीने कदाच साप खाई जाय छे तो सापने मोर खाय, सापने गीध खाय, चमड़ी खाय छे। आ उपरांत देडको छे तो देडकाने पण साप खाय छे, बराबर छे। कोई अन्य पक्षी खाय छे। तो आवी रीते आ गूंचड़ामय जे रचना बने छे एने कहेवाय आहार ઝાડ। कुदरतमां प्राणीओना आहार संबंधो सीधी श्रृंखला स्वरूपे समजावी शकाता નથી। विविध आहार श्रृंखलाओनी लंबाई तेमज जटिलता खूब ज भिन्न होय छे। जे आपणे आमां जोईए के घणा बधा झाड़ी रूप रचना बने छे तो बधायनी लंबाई छे अलग अलग होई शके। त्यार पछी सामान्य रीते प्रत्येक सजीव के वधारे प्रकारना सजीवोनो आहार तरीके उपयोग करे छे अने अनेक प्रकारना सजीवोनो आहार बने छे। कोई एक सजीव छे ए घणा बधा सजीवोनो आहार तरीके उपयोग मतलबमां लेवातो होय एम कही सकीए। आथी एक सीधी आहार श्रृंखला ने स्थाने सजीवों वच्चेना आहार संबंधो शाखायुक्त होय छे, એટલે કે ઝાડીરૂપ રચના બને છે। આમ આહાર શ્રૃંખલાઓની શાખાયુક્ત એક ઝાડીરૂપ રચના બને છે તેને આહાર ઝાડ કહેવામાં આવે છે। જૈવિક વિશાલન એટલે શું તો કે સજીવો તેમની આહારની જરૂરિયાત પ્રમાણે એકબીજા પર આધાર તો રાખે જ છે, સાથે આહાર શ્રૃંખલાની રચના કરે છે, बराबर ने। एक श्रृंखला रचे छे के भाई वनस्पति ने केटलाक सजीवो खाय छे, ए सजीवोने कोईक अन्य खाय छे, ए सजीवोने उच्च कक्षाना मांसाहारीओ खाय छे। तो एम आहार श्रृंखलानी रचना करे छे। आ आहार श्रृंखला द्वारा ऊर्जा अने पोषक द्रव्यो क्रमशः उपला पोषक स्तरोमां वहन पामे छे। वनस्पतिए जे खनिज द्रव्यो मेळवा, आपणे धारो के कोई टमेटानी बात करिए तो एमां आपणे कहीए के एसिड रहेलो होय, લીંબુની અંદર સાઇટ્રિક એસિડ રહેલો હોય, बराबर છે। तो ए संतरानी अंदर रहेलो होय तो ए आपणे खाईए छीए तो ए स्त्रोत आपણા શરીરમાં દાખલ થાય। એક ઉદાહરણ છે, ધારો કે કોઈ શાકભાજી છે જેની અંદર વિટામિન્સ રહેલો છે તો આપણે એ ખાઈએ છીએ તો આપણામાં વહન પામે છે। તો એવી જ રીતે અહીંયા જે પોષક દ્રવ્યો છે, ઉર્જા છે એ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે। જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં कोई जैव अविघटनीय पदार्थ प्रवेशे એટલે કે જેનું વિઘટન થતું નથી તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય છે। એટલે જેમ જેમ ઉપલા પોષક સ્તરમાં જશે ને ત્યાં ભેગો થવાનો। કેમ ભેગો થવાનો તો કે ત્યાંથી એને કોઈ ખાવાવાળું નથી ને એમાં તો એને ઉર્જા ઓછી મળે છે, બરાબર છે। कृषि वनस्पतिओना विविध रोग तेमज कीटकोने बचाववा माटे अनियंत्रित जंतुनाशको, दवाओ अने रसायणोनो आपणे छंटकाव करीए छीए, उपयोगमां लेवामां आवे छे। आ रसायणो भूमि अने पाणीना स्त्रोतोमां भळे छे। जमीनमां कोई वनस्पति छे, आपणे कंई वाव्युं छे, ए उगे छे, एमां कोई रोग आवे એટલે આપણે રોગોને તે જે આપણો છોડ છે, આપણો જે કંઈ પાક છે એને બચાવવા માટે આપણે શું કરીએ છીએ, દવાનો છંટકાવ કરીએ છીએ। આ દવા ક્યાં ભળે છે તો કે જમીનમાં ભળે અને પાણીના સ્ત્રોતમાં પણ ભળે છે। ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ
હવે મૂળ દ્વારા ક્યાં ગયું? વનસ્પતિમાં ગયું. ત્યાંથી એને કોણે ખાધું? તૃણાહારીઓએ. તૃણાહારીઓને કોણે ખાધું? તો કે માંસાહારીઓએ. અને એ માંસાહારીઓને તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓએ ખાધા. તો એ શરીરમાં ક્રમશઃ પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી એનું વિઘટન થતું નથી. તેઓ પ્રત્યેક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. કોઈ પણ આહાર જે શૃંખલા લઈએ તો એમાં મનુષ્ય છે એ ટોચના ક્રમે છે, કારણ કે આપણે મિશ્રાહારીઓ છીએ. આપણે વનસ્પતિઓ ખાઈએ, માંસ ખાઈએ, બરોબર છે. ભલે આપણે કોઈ ન ખાતા હોય, પણ એવા ઘણા બધા છે કે જે માંસાહારનો ઉપયોગ કરતા હોય છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં જોવા મળે છે, સંચય પામતા હોય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. ત્યાર પછી જોઈએ કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો, એક તો જે મૃત્યુ પામે ત્યારે એનું શરીર જે વધે તે મૃત શરીર, અને ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે જ્યારે પણ એ ખોરાક ખાય છે ત્યારે પાચનની ક્રિયા દરમિયાન જે અપાચિત ખોરાક વધે છે તે પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. એટલે કે એનું જે વિઘટન કરે છે એવા જે સજીવો છે એને વિઘટકો કહેવાય. જીવાણુ, બેક્ટેરિયા અને ફૂગ આ કોણ છે? તો કે વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે ને પછી જમીનમાં ભળી જતું હોય છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય. જમીનમાં ભળી જાય, પાણી મળે, એમાં દ્રાવ્ય થાય, ફરીથી મૂળ દ્વારા વનસ્પતિમાં આવે, ફરીથી એ આખી આહાર શૃંખલામાં ફરતા હોય છે. તેથી વિઘટકો છે એ દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે ફેરવવામાં ફરીથી એવી રીતે જ્યારે વિઘટન પામે, જમીનમાં ભળી જાય અને આવી રીતે સતત ફેર્યા કરે છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવવાની છે આપણે. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયર, વાતાવરણનું ઉપરનું સ્તર છે એમાં આવેલું છે. ઓઝોન છે એ O3 વડે દર્શાવાય છે. નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે. એટલે કે ઓક્સિજન નો અણુ O3 એને ઓઝોન કહેવાય. જે ઓક્સિજનના 3 પરમાણુ ઓક્સિજન, ઓક્સિજન ને ઓક્સિજન એનાથી બનેલો છે. ઓક્સિજન O2 ના અણુ પર પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જ્યારે પડે છે ત્યારે એનું વિઘટન થાય છે. તો અહીંયા આપેલું છે કે O2 છે એના પર જ્યારે પારજાંબલી કિરણો પડે એટલે 2 સ્વતંત્ર ઓક્સિજન છૂટા પડે છે. આ સ્વતંત્ર ઓક્સિજન હવામાંના અન્ય ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરે અને ઓઝોન બનાવે છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન O2 અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન બનાવે છે અને એ ઓક્સિજનનો પરમાણુ ઓક્સિજન અણુ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ઓઝોન બનાવે છે. ઓઝોન સ્તરની અગત્યતા શું છે? તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે જે સજીવો માટે નુકસાનકારક છે, ચામડીના રોગો ઉત્પન્ન કરે છે, એને પૃથ્વી સુધી આવવા દેતા નથી. તો એ વિકિરણો સામે ઓઝોન સ્તર છે એ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે, જેથી ઓઝોન છે એ આ બધા જ વાયુઓનું શોષણ કરી લે છે અને પૃથ્વી સુધી આવતા નથી. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરવા માટે ઓઝોન સ્તર જરૂરી. નકામા કચરાના પ્રકારો તો કે અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવાય. બરાબર છે ને? જે આપણે ઘરની અંદર નથી રાખતા તો એ બધું કચરો આપણે કહીએ છીએ. કચરાના સ્વરૂપના આધારે તેના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક ઘન કચરો અને બીજો પ્રવાહી કચરો. ઘન કચરાની અંદર શું? તો કે રસોડાના કચરાના શાકભાજી હોય, ફળ હોય, છાલ હોય, હાડકા હોય વગેરે વગેરે. હાડકા કોના માટે? તો કે જે લોકો કંઈ માંસાહારમાં ઉપયોગ કરતા હોય એમના માટે છે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો શું? તો કે ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. ધારો કે હેઠવા, બરાબર છે, તો એનું સરળતાથી થઈ શકે છે. વિઘટનના આધારે કચરાના પાછા 2 પ્રકાર પાડવામાં આવે છે. જૈવ વિઘટનીય કચરો, તો ફરીથી પાછું એવું જૈવ એટલે સજીવો દ્વારા જેનું વિઘટન થતું હોય એને જૈવ વિઘટનીય કચરો કહેવાય. જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ છે, કાગળ છે, આ બધાનું શું થાય? તો કે વિઘટન થઈ શકે છે. જૈવ અવિઘટનીય
તો કે એનું જીવાણુઓ દ્વારા વિઘટન થઈ શકતું ન હોય. જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન શક્ય બનતો નથી, એટલે કે વિઘટન ન કરી શકાય, તો તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબા સમય પર્યાવરણમાં મૂળ જેવા હોય એવા ને એવા રહે છે. દાખલા તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુ છે, આ જેવા હોય એવા ને એવા એ જમીનની અંદર પડ્યા રહે છે. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? કેમ એવું છે? તો કે કેટલાક પદાર્થો જેવા કે કાગળ છે, શાકભાજીની છાલ છે વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવી દ્વારા એનું વિઘટન થઈ શકે છે. આથી તે સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ વિઘટનીય છે, જે કુદરતને, પર્યાવરણને, જમીનને નુકસાન પહોંચાડતો નથી. કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક છે, પોલિથીન છે વગેરે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો હોવાને કારણે, એટલે કે જાતે બનાવેલા હોવાને કારણે તે આપણો જે પર્યાવરણ છે, ભૂમિ છે, જમીન છે એને નુકસાન પહોંચાડે છે. તેથી તેને જૈવ અવિઘટનીય કહે છે. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો પહેલું, જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં મુક્ત કરે છે. બરાબર છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. ફરીથી પાછો એનો ઉપયોગ કરશે, વનસ્પતિની અંદર જશે તો ફરીથી અન્ય સજીવને માટે ઉપયોગમાં આવે છે. બીજું, વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આનું વિઘટન થાય તો કે હા, કેટલીક દુર્ગંધ આવે છે. બરાબર ને? તો વિઘટન દરમિયાન એવું થઈ શકે કે કદાચ કોઈ વાયુ ઉત્પન્ન થાય છે જે ગંધ ફેલાવે છે, તો પ્રદૂષણ કરી શકે છે. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો પહેલું જોયું પેસ્ટિસાઇડ, જૈવ અવિઘટનીય. તો પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશકો, બરોબર છે. પાકમાં કોઈ આવી જાય છે રોગ અથવા તો કઈ એવા જે જીવાણુ આવી જાય જે પાકને નુકસાન કરે છે, તો એના માટે આપણે શું કરીએ છીએ? પેસ્ટિસાઇડનો છંટકાવ કરીએ છીએ. જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન એટલે O3 કહી શકીએ. ઓક્સિજનના 3 પરમાણુઓ જોડાય છે. એ પારજાંબલી વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. એ આપણે હમણાં જોઈ ગયા. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઝેરી વાયુ છે, ઘાતક વિષ છે. જો પૃથ્વી પર ઓઝોનનું પ્રમાણ જોવા મળે તો એ આપણા માટે વિષ સમાન છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શું કરે છે? શોષણ કરે છે અને પૃથ્વી પર જીવસૃષ્ટિને રક્ષણ આપવાનું કામ કરે છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપવાના છે. તો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં આપણે શું યોગદાન આપશું? તો કે પહેલું, વધેલા ખોરાક એટલે કે હેઠવાડ છે, શાકભાજીનો કચરો છે, ફળોની છાલ છે, સૂકા પર્ણો છે, બગીચાઓને અન્ય કચરો વગેરે જે વિઘટનીય કચરો છે એને શું કરી શકાય? તો કે જમીનમાં ખાડો કરીને દાટી દેવામાં આવે તો તેનું વિઘટન થાય, ફરીથી પાછો એનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન પણ પહોંચાડતું નથી. ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. આ પહેલું જોયું. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર છે, ગ્લાસ છે, ધાતુની તૂટેલી વસ્તુઓ છે વગેરે કચરાનું પુનઃચક્રીકરણ કરવામાં આવે. બરાબર છે. ફરીથી એને પીગાળીને કે અથવા તો એનો ફરીથી બનાવવામાં, ફરીથી એ જ વસ્તુ બનાવવા માટે જો ઉપયોગમાં લેવામાં આવે તો આ વસ્તુઓનું પુનઃચક્રીકરણ, નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. પદ્ધતિઓના નામ છે પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીકરણ. ફરી વખત ઉપયોગમાં લેવી અને ફરી વખત એનું ચક્રીકરણ કરીને ફરીથી નવી વસ્તુઓ બનાવી શકાય. તમને ખ્યાલ જ હશે કે કાચ જેવી વસ્તુઓ હોય તો કાચને એકદમ ઊંચા તાપમાને પીગાડીને ફરીથી એમાંથી નવું કાચ બનાવી શકાય છે. એવી જ રીતે ધાતુઓનો પણ ઉપયોગ કરી શકાય છે, પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકાય છે. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમને આ ચેપ્ટરની અંદર બધું સમજાઈ ગયું હશે. વધારે આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, નવા ચેપ્ટરમાં. થેન્ક યુ.